ગુડ મોર્નિંગ. શ્રી પટેલ કેળવણી મંડળ અપર પ્રાઇમરી ગર્લ્સ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7માં સામાજિક વિજ્ઞાન વિષયની વાત કરીએ તો એ સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 2 આપણે જોતા હતા દિલ્હી સલ્તનત. હવે એ દિલ્હી સલ્તનત રાજ્ય અને દિલ્હી રાજ્ય ઉપર કયા કયા વંશના શાસકો હતા, એમણે કયા કયા કિલ્લાઓનું બાંધકામ કરાવ્યું, એ કિલ્લાઓ છે એ કિલ્લાઓમાં કયા કયા વંશના રાજાઓ છે તે રાજાઓએ કયા કયા મહેલો બંધાવ્યા, કઈ કઈ મસ્જિદો બંધાવી, એમના વિશેનો આપણે અભ્યાસ છે તે અભ્યાસ પૂર્ણ કર્યો હતો. હવે આપણે જોઈએ કે વિજયનગર સામ્રાજ્ય ઈસવીસન 1206 થી 1290નો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન આ વિજયનગર રાજ્ય છે એ વિજયનગર રાજ્ય ઉપર જુદા જુદા કયા કયા વંશના જે શાસકો છે કે જેમણે એ પ્રદેશ છે તે પ્રદેશનું શાસન ચલાવ્યું હતું. તો કે તુગલ વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાઓનો પ્રારંભ થયો હતો. તુગલ વંશનું શાસન અને તુગલ વંશના જે શાસકો છે એ શાસકોનું શાસન ધીમે ધીમે નબળું પડવા લાગ્યું અને એ શાસન નબળું પડવાને કારણે દિલ્હી સલ્તનત ઉપરથી આ તુગલક વંશ છે તે તુગલક વંશના જે વિઘટનની એટલે કે અલગ પડવાની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓની શરૂઆત થઈ હતી. સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની હતી. તુગલક વંશના શાસન દરમિયાન જે એનું વિઘટન થવાની એટલે કે અલગ પડવાની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા ધીમે ધીમે શરૂ થઈ ગઈ. જ્યારે દિલ્હી સલ્તનત ઉપર સૈયદ વંશ અને લોદી વંશનું શાસન આવ્યું ત્યારે એ સૈયદ વંશ અને લોદી વંશના શાસન દરમિયાન આ તુગલક વંશના જે શાસકોનું વિઘટન થવાની જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયા ધીમે ધીમે વધવા લાગી હતી. તૈમૂરના આક્રમણને કારણે પણ સ્થિતિ વધુ વહેંચી હતી અને આ બધી પરિસ્થિતિને કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થવા લાગ્યા હતા. ધીમે ધીમે તુગલક વંશના શાસનની જે વિઘટનની પ્રક્રિયા હતી એ પ્રક્રિયા આગળ વધતી જતી હતી અને તૈમૂર વંશના શાસકોએ જ્યારે દિલ્હી સલ્તનત ઉપર આક્રમણ કર્યું ત્યારે એ પ્રક્રિયા છે તે પ્રક્રિયા વધારે વહેંચી એટલે કે વધારે આગળ વધી હતી. આમ ધીમે ધીમે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના તમામ પ્રદેશો છે તે પ્રદેશો ધીમે ધીમે આ જુદા જુદા વંશના શાસકો છે તે શાસકોમાંથી પોતાની રીતે સ્વતંત્ર થવા લાગ્યા હતા. એમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જોનપુર વગેરેનો સમાવેશ થાય છે. અહીં આપણે વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડી વાતો કરશું. આ બધા પ્રદેશો અલગ અલગ થવા લાગ્યા. એમાં વિજયનગર હતું, બહમની હતું, માળવા હતું, મેવાડ હતું, બંગાળ હતું, જોનપુર હતું. આવા તમામ રાજ્યો હતા કે જે દિલ્હી સલ્તનત છે તે દિલ્હી સલ્તનતમાંથી પોતાની રીતે અલગ પડ્યા અને દિલ્હી સલ્તનતમાંથી પોતાની રીતે અલગ પડી અને એ તમામ રાજ્યો છે એ તમામ રાજ્યો પોતાની રીતે સ્વતંત્ર થવા લાગ્યા હતા. તો એ બધા રાજ્યોમાંથી આજે આપણે 2 રાજ્ય વિશે અભ્યાસ કરીએ. વિજયનગરનું સામ્રાજ્ય એટલે કે બહમની અને વિજયનગર, આ બંને પ્રદેશો છે તે પ્રદેશો વિશે આપણે આજે થોડીક વાતો કરીએ. હરિહરરાય અને બુક્કારાય નામના 2 ભાઈઓ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી અને વિજયનગર સામ્રાજ્યનો તેમણે પાયો નાખ્યો. તો બંને ભાઈઓ હતા હરિહરરાય અને બુક્કારાય. આ બંને ભાઈઓ છે તે બંને ભાઈઓએ ઈસવીસન 1336ની સાલમાં એ તુંગભદ્રા નદી છે તે તુંગભદ્રા નદીને કિનારે એક નવા નગરની સ્થાપના કરી અને એક નવી રાજધાની છે તે નવી એક રાજધાની તરીકે આ વિજયનગર સામ્રાજ્ય છે તે વિજયનગર સામ્રાજ્યની તેમણે શરૂઆત કરી. શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાતું હતું. જ્યારે હરિહરરાય અને બુક્કારાયે તુંગભદ્રા નદીને કિનારે જે વિજયનગર રાજ્યની સ્થાપના કરી ત્યારે જ્યારે સ્થાપના કરવામાં આવી ત્યારે એ રાજ્ય છે તે રાજ્ય પોતાના ગુરુ છે
એ ગુરુ સ્વામી વિદ્યારણ્ય હતા અને એ ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ ઉપરથી એ રાજ્ય છે તે રાજ્યને શું નામ આપવામાં આવ્યું હતું? વિદ્યાનગર એવું નામ આપવામાં આવ્યું હતું. જ્યારે હરિહરરાય અને બુક્કારાયે એ રાજ્યની સ્થાપના કરી ત્યારે પોતાના ગુરુ એવા વિદ્યારણ્યના નામ ઉપરથી એ રાજધાની છે તે રાજધાનીને વિદ્યાનગરના નામથી ઓળખવામાં આવતી હતી. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાને કારણે વિજયનગર તરીકે ઓળખવા પામ્યું હતું. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ એનું જે લશ્કર છે એ લશ્કરે બનાવેલી જીતને કારણે અથવા તો લશ્કરે પ્રાપ્ત કરેલી સફળતાને કારણે એ રાજ્ય છે તે રાજ્યને વિદ્યાનગરમાંથી કયા રાજ્ય તરીકે ઓળખવામાં આવ્યું? વિજયનગરના નામથી ઓળખવામાં આવ્યું. હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. કયા વંશના રાજા હતા? સંગમ વંશ. બંને ભાઈઓ જ હતા અને બંને ભાઈઓ છે તે બંને ભાઈઓ એટલે કે હરિહરરાય અને બુક્કારાય કે જે સંગમ વંશ નામનો જે રાજ છે એ રાજાશાહીમાંથી બંને ભાઈઓ આવતા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ, તુગલ વંશ અને અરિવિંદુ વંશે શાસન કર્યું હતું. સંગમ વંશ અને સંગમ વંશની નીચે જુદા જુદા સાલુલ વંશ છે, તુલુગ વંશ છે, અરવિંદુ છે. આ બધા વંશના જે શાસકો છે તે શાસકોએ એક સંગમ વંશના શાસકો તરીકે તેમણે પોતાનું શાસન કર્યું હતું. હરિહરરાય પ્રથમ અને બુક્કારાયે નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું અને સાલુ વંશના શાસન 20 વર્ષ ચાલ્યું અને ત્યાર પછી તુલુ વંશની સ્થાપના થઈ. એટલે કે આ બંને ભાઈઓ છે એ બંને ભાઈઓએ પોતાનું જે સામ્રાજ્ય છે એ સામ્રાજ્યને આગળ વધારવા માટે ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું હતું. અને ત્યાર પછી સાલુ વંશનું શાસન આવ્યું અને સાલુ વંશના શાસન કેટલા વર્ષ સુધી ચાલ્યું? તો કે 20 વર્ષ સુધી ચાલ્યું. અને એ સાલુ વંશના 20 વર્ષના શાસન પછી આ તુલુ વંશ છે એ તુલુ વંશના શાસનની શરૂઆત થઈ. હવે તુલુ વંશ છે તો એ તુલુ વંશમાં એવો કયો મહાન રાજા હતો કે જેમણે પોતાનું શાસન છે તે પોતાના શાસનને ધીમે ધીમે આગળ વધાર્યું હતું? તો કે તુલુ વંશમાં કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક હતો કે જે માત્ર તુલુ વંશનો જ નહીં પરંતુ સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો હતો. તુલુ વંશ અને તુલુ વંશનો એક મહાન રાજા એટલે કે કૃષ્ણદેવરાય કે જે માત્ર ને માત્ર પોતાનો તુલુ વંશ જ નહીં પરંતુ સમગ્ર આખું વિજયનગર રાજ્ય છે એ આખું વિજયનગર રાજ્યનો પણ એક શ્રેષ્ઠ શાસક તરીકે એમની ગણના કરવામાં આવી હતી. કારણ કે એમના જે કાર્યો હતા એ કાર્યો એટલા મહાન હતા કે જે પોતાનો વંશ જ નહીં પરંતુ સમગ્ર વિજયનગર રાજ્ય છે તે સમગ્ર વિજયનગર રાજ્યને આગળ વધારવા માટે તેમણે મહત્વનું યોગદાન આપ્યું હતું. તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા હતા અને કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધ ભૂમિ પર પસાર થવા છતાં તેણે વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી. ઘણા બધા વિજયો પ્રાપ્ત કર્યા, ઘણી બધી યુદ્ધોમાં જીતો પ્રાપ્ત કરી અને એ જ કૃષ્ણદેવરાયનું જીવન છે એ જીવન મોટા ભાગનો સમય તેમણે શેમાં પસાર કર્યો? તો કે યુદ્ધો કરવામાં જ પસાર કર્યો. અને યુદ્ધો કરવામાં જ મોટા ભાગનો સમય પસાર કર્યો છતાં પણ એમણે ક્યારેય એવું નથી વિચાર્યું કે હું મારા રાજ્યનું શાસન કરવામાં હું મારું કાંઈ કરી શકતો નથી. એવી કોઈ મહત્વાકાંક્ષા એટલે કે એમની કોઈ જરૂરિયાત છે એ જરૂરિયાત ક્યારેય કૃષ્ણદેવરાય છે તે કૃષ્ણદેવરાયે પોતાની જરૂરિયાતને બતાવી ન હતી. તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદવાની, ખેતીવાડીને સમૃદ્ધ કરી કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. અને વિજયનગરની પાસે નાગલપુર નામનું એક નગર પણ વસાવ્યું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું હતું. ખેતરો છે, તળાવો છે, નહેરો છે, આવા ઘણા બધા પ્રકારના બાંધકામો છે તે બાંધકામો તેમણે તૈયાર કરાવ્યા હતા. અને જે પોતાના રાજ્યમાં ખોટા વેરાઓ હતા, અયોગ્ય એટલે કે ખોટા વેરાઓ હતા, એ ખોટા વેરાઓને પણ તેમણે દૂર કર્યા હતા.
અને ધીમે ધીમે વિજયનગર અને વિજયનગરની પાસે આવેલું એક નાગલપુર છે, એક નાગલપુર નામનું એક નવા નગર છે, તે નવા નગરની તેમણે સ્થાપના કરી અને એ જ નવું નગર છે તે નવા નગરમાં તેમણે ઘણા બધા ઇમારતો અને ઘણી બધી મંદિરો છે તે મંદિરોનું બાંધકામ પણ તેમણે કરાવેલું હતું. હવે ત્યાર પછી આપણે જોશું બહમની રાજ્ય કે જે 1347 થી 1518 સુધીનો જે સમયગાળો છે તે સમયગાળા દરમિયાન આ બહમની રાજ્ય છે તે બહમની રાજ્યની સ્થાપના થઈ. તુગલક વંશના સમયમાં જ દખણમાં ઝફર ખાને 1347માં આ બહમની રાજ્યની સ્થાપના કરી હતી. વિજયનગર રાજ્યની સ્થાપના હરિહર રાય અને બુક્કારાયે કરી હતી. એ જ રીતે આ બહમની રાજ્ય છે એ બહમની રાજ્યની સ્થાપના તુગલ વંશના સમયમાં દખણમાં એટલે કે દક્ષિણમાં ઝફર ખાન નામનો એક બહમની રાજ્ય છે એ બહમની રાજ્યનો રાજા બન્યો હતો. ક્યારે? ઈસવીસન 1347માં તુગલક વંશના સમયમાં ઝફર ખાન નામના રાજાએ 1347માં આ બહમની રાજ્ય છે તે બહમની રાજ્યની સ્થાપના કરી હતી. આ રાજ્યએ લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો હતો. કયું રાજ્ય? બહમની રાજ્ય છે એ બહમની રાજ્યએ લગભગ 1.5 સદી એટલે કે 150 વર્ષ, હવે 150 વર્ષ સુધી દક્ષિણ ભારત છે તે દક્ષિણ ભારતનું શાસન ચલાવવામાં એક મહત્વના રાજ્ય તરીકે તેમણે પોતાની કામગીરી સંભાળી હતી. ઝફર ખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું હતું. એટલે કે પાછળથી એનું નામ તો ઝફર ખાન હતું, પણ ધીમે ધીમે સમય પસાર થતો ગયો તેમ એમણે અલાઉદ્દીન બહમન શાહ એવું નામ ધારણ કરી અને પોતાનું જે બહમની રાજ્ય છે એ બહમની રાજ્યનું એક સ્વતંત્ર શાસન છે તે સ્વતંત્ર શાસન 150 વર્ષ સુધી ચલાવ્યું હતું. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન પણ નોંધપાત્ર હતું. એટલે કે ઝફર ખાનના અવસાન પછી બહમની સામ્રાજ્ય છે તે બહમની સામ્રાજ્યનું શાસનને આગળ વધારવા માટે અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજો કે જેમણે પણ પોતાનું જે બહમની રાજ્ય છે તે બહમની રાજ્યનું શાસન ચલાવવા માટે મહત્વનું યોગદાન આપ્યું હતું. પરંતુ ત્યારબાદ મોહમ્મદ શાહ બહમની ત્રીજાના રાજ્યમાં રાજ્યની તમામ સત્તાઓ વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેમના જ સમયમાં બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. આમ સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યમાં વિભક્ત થઈ ગયું. જ્યારે મહમૂદ શાહ ત્રીજો કે જેમ જેમ એક પછી એક રાજાઓ છે તે રાજાઓ અવસાન પામતા ગયા અને છેલ્લે એ બહમની રાજ્ય છે તે બહમની રાજ્યનું શાસન એમના વજીર એટલે કે એમના સૈનિકોના હાથમાં આવ્યું. ત્યારથી એ રાજ્યનું શાસન છે તે રાજ્યનું શાસન ધીમે ધીમે નબળું પડવા લાગ્યું અને એ જ રાજ્યનું શાસન છે તે શાસન ભાંગવા લાગ્યું અને છેલ્લે બહમની રાજ્ય છે એ બહમની રાજ્યમાંથી જુદા જુદા કેટલા પ્રદેશો અલગ આવ્યા તો કે બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર આવા બહમની રાજ્યમાંથી અલગ પડેલા 5 રાજ્યો છે તે 5 રાજ્યો પોતાની રીતે એક સ્વતંત્ર રાજ્ય છે તે સ્વતંત્ર રાજ્ય તરીકે બહાર આવ્યા. હવે દિલ્હી સલ્તનત છે એ દિલ્હી સલ્તનત શાસન છે તે શાસનનો અંત કઈ રીતે આવ્યો એના વિશેની વાત કરીએ તો દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન 1206માં કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ અને 320 વર્ષ પછી ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનનો અંત સાથે તેમનો અસ્ત થયો. એટલે કે દિલ્હી સલ્તનત છે એ દિલ્હી સલ્તનતની સ્થાપના ક્યારે કરવામાં આવી તો કે 1206માં કરવામાં આવી અને એ દિલ્હી સલ્તનત છે એ દિલ્હી સલ્તનતની સ્થાપના 1206માં થઈ અને કોણે કરી તો કે કુતુબુદ્દીન ઐબકે કરી. અને કેટલા વર્ષ સુધી એનું શાસન ચાલ્યું તો કે 320 વર્ષ સુધી એમનું શાસન છે તે શાસન ચાલ્યું અને છેલ્લે 1526માં દિલ્હી સલ્તનત છે તે દિલ્હી સલ્તનતનો અંત લાવવા માટે મહાન શાસક કોણ હતો તો કે ઇબ્રાહિમ લોદી કે જેના સમયમાં આ દિલ્હી સલ્તનત છે તે દિલ્હી સલ્તનતના શાસનનો અંત આવ્યો.
આ લગભગ 350 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સંતાનો પણ ગાદીએ આવ્યા હતા. એટલે કે 350 વર્ષ સુધી લગભગ શાસન ચાલ્યું, પણ એ 350 વર્ષના સમયગાળામાં ઘણી વખત દિલ્હી રાજ્ય ઉપર કોઈ મહાન અને શક્તિશાળી રાજાઓ આવ્યા કે જેમણે શાસન ચલાવ્યું. તો ઘણી વખત એવું પણ બન્યું છે કે કોઈ નિર્બળ એટલે કે કોઈ નબળો શાસક આવ્યો અને એણે પણ દિલ્હી સલ્તનત છે તે સલ્તનત ઉપર પોતાનું શાસન ચલાવ્યું. દિલ્હીના આ મુસ્લિમ મહારાજ્યએ અનેક તડકી છાયડી જોઈ અને ઉદય અને તેનો અસ્ત એ ન્યાય તેમનું પતન થયું. એટલે કે ઘણા બધા મુસ્લિમ શાસકો હતા અને ઘણી વખત ઘણા બધા સારા પ્રસંગો પણ એમને જોયા અને ઘણા બધા નબળા પ્રસંગો પણ એમને જોયા. તો ઘણી વખત એવું બને કે સારા અને નબળા એમ બંને પ્રસંગો છે તે બંને પ્રસંગો જોયા છતાં પણ એમણે ક્યારેય પોતાનું સામ્રાજ્ય છે એ પોતાના સામ્રાજ્યને આગળ વધતું અટકાવવામાં ક્યારેય પીછી પાની કરેલી ન હતી. સરસ. અહીંયા આપણે બીજું ચેપ્ટર છે તે બીજા ચેપ્ટરને પૂર્ણ કરીએ છીએ. તો આપણા સામાજિક વિજ્ઞાનમાં પહેલું, બીજું અને પાંચમું આ 3 ચેપ્ટર છે તે ત્રણેય ચેપ્ટરનો અભ્યાસ અહીંયા પૂર્ણ થાય છે. પહેલું, બીજું અને પાંચમું. કદાચ સ્વાધ્યાય પોથીની 5મા અને બીજા પહેલા ચેપ્ટરની મેં PDF તો આપણને ગ્રુપમાં મોકલેલી છે અને સાથે સાથે આ બીજું ચેપ્ટર છે તે બીજા ચેપ્ટરની PDF પણ નેક્સ્ટ લેક્ચરમાં હું ગ્રુપમાં મૂકી દઈશ. આપણે એમાંથી HW બુક છે તે HW બુકમાં એમાંથી આપણને કદાચ કોઈ અઘરા લાગતા પ્રશ્નો હોય અથવા તો સ્વાધ્યાય પોથીમાંથી રીડ તો કરવાનું જ છે, પણ કદાચ એમાંથી કોઈ અઘરું લાગતો પ્રશ્ન હોય એ પ્રશ્ન છે તે પ્રશ્ન આપણે HW બુકમાં લખશું કે જેથી કરીને આપણો આ સિલેબસ છે તે સિલેબસમાં કોઈ વસ્તુ આપણને અઘરી લાગી શકે નહીં. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજું જ એના પછીના જે ચેપ્ટર છે તે ચેપ્ટરનો અભ્યાસ કરશું. આભાર.